રાજ્યના સરકારી કર્મચારીઓને 31 માર્ચ સુધી મિલકતો જાહેર કરવા અલ્ટિમેટમ. હવે વોટર આઈડીને આધાર સાથે લિંક કરવા કેન્દ્ર સરકારની તૈયારી. બિલ્ડિંગની લિફ્ટમાં ફસાયેલ 10 મહિલાઓને 3 કલાકના ઓપરેશનમાં બચાવાઈ. ટ્રમ્પની હવે પાકિસ્તાન સહિત 43 દેશો પર પ્રવાસ પ્રતિબંધ મૂકવાની તૈયારી. કૃત્રિમ માનવ ત્વચા જેવી હાઇડ્રોજેલ વિકસાવાય, ઘા આપમેળે જ રૂજાશે. લ્યો બોલો, નકલી જજના ઓર્ડરના સહારે શાહવાડીના પ્લોટ વેચાઈ રહ્યાનો આક્ષેપ. કેદારનાથ ધામમાં બિન હિન્દુના પ્રવેશ પર પ્રતિબંધની તૈયારી. મુંબઈથી દુબઈ વચ્ચે દરિયામાં ટ્રેન દોડાવવા યુએઈનું પ્લાનિંગ. ગારિયાધાર પંથકમાં વિકાસના કામોમાં વધુ માપ લખવાના ફદિયા ઉઘરાવ્યાની રાવ. જનરલ નોલેજ. સુરેન્દ્રનગર બી ડિવિઝનના 3 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ. બાબરીની જેમ ઔરંગઝેબની કબરનો ધ્વંસ કરવાની હિન્દુ સંગઠનોની ચેતવણી. અમદાવાદ ગાંધીનગરમાં 28 સ્ટાર હોટલને દારૂ વેચવાની મંજૂરી. અમરેલીની એક એવી શાળા જેના ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ કમાય છે લાખો રૂપિયા. 1861 એમએલએ સામે કેસ, 1205 સામે હત્યા સહિતના ગુના. મુખ્યમંત્રી કાર્યાલય. વિધાનસભામાં જ કર્મચારીઓને લઘુત્તમ વેતન નહીં. અમિતાભ ₹120 કરોડ સાથે સર્વાધિક ટેક્સ ભરનારા હીરો. ગાંધીનગરમાં 2 સરકારી કર્મી 1500ની લાંચ લેતા ઝડપાયા. ઔરંગઝેબની કબર તોડનારને 5 વીઘા જમીન, 11 લાખ રોકડાનું ઇનામ જાહેર. સુરતમાં પૈસા પડાવનાર વધુ 6 આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર વિરુદ્ધ 3 ગુના નોંધાયા. સુરતમાં 8 લાખનો તોડ કરનારી પોલીસનો વરઘોડો કાઢો, એમએલએ કાનાણી કહે છે. ગુજરાતમાં 15 માથાભારે તત્વોના ગેરકાયદે બાંધકામ દબાણ હટાવાશે. રેલવેમાં વૃદ્ધ, સગર્ભા, વિકલાંગોને હવે નીચેના બર્થમાં પ્રાથમિકતા અપાશે. ગુજરાતમાંથી 23,000 લોકોએ ભારતીય નાગરિકતા છોડવા પાસપોર્ટ પરત કર્યા.